એ રામ રામને સીતારામ કી દાયરો બધી મજામાં અમે એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો અટાણા વાગવામાં થયા સવારના 6:30 ને હું આવે તો બહારમાં સાર વાટવા આપણા દિવસની શરૂઆત જોવો કંઈ આ રીતના થાય. ટૂંકમાં શરૂઆત તો ભીહું દોવાથી જ થાય, પછી એ ડાયરેક્ટ એક દી ને એક દી સાર વાટવા આવવાનું રહી. સાર છે ને સેજ ઢરે ગઈ, પવન ઉતો ને પાણી વાયું હતું ને એમાં, ને આ બે ક્યારા ખાલી થયા ને એમાં પાછી જવાર છાંટી દીધી. બસ જો મારા માઈ આવે ગા 7-8 પૂરા જેટલી વાટી પછી હક વાટવાના હે. સજ ઢરેગલ હે ને એટલે વાટવામાં થોડીક કેવર આવે. જો શહેર લઈને ભાગે એવા ને શહેર ખાલી કરીએ. હેઠિયો તો આરામમાં જોઈ જાર હોય ને તારી તો બે જ. હા ઈ ના ટોપલી બેઠી જ હોય, ટોપલી કોઈ દેવું ફી પાછી બેહે તે અહીંયા જ હેરાન બેહે, કોઈ દી ઓલી કેમ નહીં અહીંયા હેરાન બેઠી હોય. બોલો ફુવારા સાફ કર્યા ને ભાઈ તો પાણી પડવાનું ચાલુ થયું. હમ આરતી કરી દી છે કા. હા વાંધો ન આવે ને એટલો. અટાણે જુઓ અમે નવીન કામ પાછું ચાલુ કર્યું. મારા બાપાના કહેવા પ્રમાણે મેં ઓછો છે ને એટલે આપણે આ ઢારિયામાં 15 ફીટ કરી દેવા ટાંકો ભરવા હાટું છે એને. કેટલોક બાપા વારો મેં ઓછો રહી છે રાખા વરસનો કેટલોક થાય અંદાજે? 10-15 બસ. આપણે તો કહે છે રાતે થોડો ઘણો થાય તો પાણી સગવડ મેળા કરી લઈએ પછી બીજું કરીએ. મારમાં ગમતી હું તમારે ને પડદીનું ને એ બધે કામકાજ ચાલુ છે. રીતિનો ફોન આવ્યો હોસ્ટેલથી. સાપડાનો ઓલ પાડે મારો બાપો. લાગે ગો એવું છે ને છેલ્લો સાપડો મારી દઈએ પછી ધારનું આખું સેટિંગ થઈ જાય. પન્નાર કમ્પ્લીટ ફિટ કરી દીધા ને ભાઈ વાદરા જેવું પણ થયું ને. અટાણે જોવો આ પન્નારમાંથી પાણી ટાંકામાં લઈ જવા હાટું કેટલામાં જુગાડ બનાવીએ. બાપ દીકરો ભાઈ કેટલામાં આ કપલર મારી દેવાનું ને પછી જરીએ નળડી પથરાઈ દીધું એટલે પૂગે જાય.
દેખાણ હું ના ના તમે નહીં દેખાવ. થેગું ભાઈ એ નથી કિશન કમ્પ્લીટ જુગાડ એવું કામ થાય સક્સેસ થાય આપણે કે નો પાણી હવે તો મેં આવે તો ખબર પડે. લાઈટ કાં ન કરતા નવડી માર દેવાય. જુગાડ નો કાં થાય દીપક ભાઈ. મેં ભાઈ એક ધારો ચાલુ થેગો બસ હવે એ મેં પણ ધીરો ધીરો ચાલુ થઈ ગયો. ને ટાંકામાં પાણી પણ વારી દીધું. હેવ માંડવીમાં નહીં વાંધો આવે. ભેહુંને નીણું નાખી દીધું ને અંદર બાંધી દીધું ને થોડીક બરોબર છે એનું. આજ તો આખી રાત મેં એવો વર્યો ધીરો ધીરો ચાલુ જ રહ્યો અને ટાંકા પણ અડધો માથે ભરાઈ ગયો અને દીપક પાણી કરે હટાણે. જો અટાણે હે ને ભાઈ ધીરો ધીરો ચાલુ જ છે અને રાઈટ આખી એમાં ચાલુ જ તો જો કે નેટવર્કનો બધા પ્રોબ્લેમ છે એટલે એક બે રીતે વ્લોગનું કામ થાય જોઈએ. આરતી મોબાઈલમાં ચાર્જિંગ નથી, મારામાં ચાર્જિંગ છે ને આરતીમાં તો 1% છે, મારે હજુ 10% છે. એ થોડો ઘણો ઉતરે જાય વિડીયો નહીં વાંધો આવે. લાઈટ 2 દીઠિયાની છે જ નહીં અમારે. હા ઝાડવાન બધા ધોવાઈ ગયા. બોરસલીમાં જો નવી કોરામણી આવે. હા જેની કે બોરસાલીમાં હારી કોરામણ છે ને ભીહુની આવી મજા આવે મેમાં. માથેથી મેં પડતો હોય ને બેઠી જ રહે હમણાં ત્યાં. પાણી થઈ ગયું બધી ને એમાં ઘણી સારની નીણ કરવાની છે. ગાયની વાસળીની એ ધ્યાન રાખવું. લહરે જવાય.